નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે મિત્રો 17 તારીખ ચોથો મહિનો 2026 ને વાર છે મિત્રો આજનો શુક્રવારનો રોજ મિત્રો। ઘઉંની આવકની વાત કરીએ તો ઘઉંની આવક તો બિલકુલ બંધ છે મિત્રો। ઘઉંની હરાજીની વાત કરીએ તો નવી જમીનમાં ઊભા પટ્ટામાં જે માલ ઉતરો છે ને તેમાં હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે મિત્રો। તો ચાલો હરાજીમાં જાસી જાણસી કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ। આ માહિતી તમને સારી લાગી તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં। બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજાર તો મને કાલ જેવું જ જોવા મળી રહ્યું છે। બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળ્યો। તો ચાલો રૂબરૂ હરાજીમાં જાસી જાણસી કેવા રહે છે આજના બજાર ભાવ। 506 રૂપિયામાં કૃષ્ણા કરો 506 માં 506 રૂપિયાનો ભાવ છે। આમાંના 506 રૂપિયાનો ભાવ છે। ક્વોલિટીની વાત કરીએ તો ટુકડા ઘઉંની ક્વોલિટી 406 ટુકડા છે, પણ આમાં કોડી દેખાય છે મિત્રો। કોડી દેખાય છે, કોક દાણો કાળો પણ દેખાય છે એની અંદર। કલર સારો છે પણ કોડી ને કાળો દાણાવાળો માલ છે આ। 500 રૂપિયા 500 આ જોઈ લે હાલે 500 કૃષ્ણા કરો 500 આ માલના 500 રૂપિયાના ભાવ છે। 500 રૂપિયાના ભાવ છે। ટુકડી ઘઉં છે 500 રૂપિયાના ભાવ થયા છે। માલ થોડોક ઝીણો છે। 518 રૂપિયાના ભાવ છે। આ માલના 518 રૂપિયાના ભાવ છે। ક્વોલિટીની વાત કરીએ તો ટુકડા ઘઉં 518 18 20 5 20 22 24 24 550 રૂપિયાના ભાવ છે। અમાલના 550 રૂપિયાનો ભાવ છે। ક્વોલિટીની વાત કરીએ તો આ પણ ટુકડા ઘઉંની ક્વોલિટી છે। અમે કોડી દાણા તો જોવા મળે જ છે, કોડી દાણા છે જો આની અંદરમાં। લખો 500 રૂપિયા 500 હું કિયા બાબુલાલ 80 મને 500 થી નીચે આમાં નહીં આવે। હું કિયા 90 મૂકજે ને ભલના ભાઈ 500 90 રૂપિયા 490 92 492 492 રૂપિયાનો ભાવ છે। 492 રૂપિયાનો ભાવ છે। ક્વોલિટીની વાત કરીને વામન ટુકડા જેવું છે। 521 રૂપિયાનો ભાવ છે। 521 રૂપિયાનો ભાવ છે। ક્વોલિટીની વાત કરીને તો 496 ટુકડી છે। 521 રૂપિયાનો ભાવ છે। અમાલના 521 રૂપિયાનો ભાવ છે। 521 રૂપિયાનો ભાવ છે। 440 રૂપિયાનો ભાવ છે। 440 રૂપિયાનો ભાવ છે। જે મિલબર ક્વોલિટી છે। જાતની વાત કરીએ તો લોકવન જાત છે, ક્વોલિટી મિલબર થઈ ગઈ છે। 440 રૂપિયાનો ભાવ છે અમાલના। આ કેનો લા આના અલગ 50 રૂપિયા 450 450 52 54 56 58 62 63 64 68 70 76 82 480 480 રૂપિયાનો ભાવ છે। 480 રૂપિયા વેચાણ છે। વામન ટુકડું 480 રૂપિયા સારું।